મે 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નિપજ્યા હતા। આમ છતાં આ ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય એ વાત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા સ્પષ્ટ થઈ ગઈ છે। સુરતીઓને એક જ સવાલ થાય છે કે એ આગ બુઝતી ક્यों નહીં। 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી। આમ 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાક થઈ ગઈ છે, જેના કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। શિવશક્તિ માર્કેટની 500 દુકાનોમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ હતું, જ્યારે અન્ય દુકાનોમાં સાડીના પેકિંગ માટેના બોક્સ અને પેકેજિંગ મટીરિયલ્સ હતું। આ માર્કેટમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ પાયમાલ થઈ ગયા છે। આગ ઓલવવાની પ્રક્રિયામાં અંદાજિત 70 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વેપારીઓને અને ફાયરના જવાનોની મદદ માટે ફોસ્ટાના ડિરેક્ટરો અને 100 લોકોની ટીમ ખડેપગે રહી હતી। આગમાં વેપારીઓના માલની સાથે રૂપિયા ચૂકવણી અને ઉઘરાણી માટેની બિલ બુક સહિતની તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી। સુરત શહેરમાં શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય બજારો ફરી શરૂ કરવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। વેપારીઓ અને કારીગરો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી રહી છે। તમામ વેપારીઓ અને કારીગરોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના કામ પર પરત ફરે। પોલીસ વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છીએ। કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો અને સત્તાવાર માર્ગદર્શનનું અનુસરણ કરો। જ્યાં પોલીસ અને ફાયર વિભાગ કામગીરી કરી રહ્યા છે ત્યાં નડતર રૂપ ન થવા જોઈએ, લોકોને અપીલ કરવામાં આવી છે। લોકોને અનાવશ્યક અવરજવર ન કરવા માટે જણાવવામાં આવ્યું છે। જે પ્રમાણે શિવશક્તિ માર્કેટમાં છેલ્લા 40 કલાક કરતાં વધારે સમયથી જે આગ લાગેલી હતી એ અત્યારે કંટ્રોલમાં છે, કાબૂમાં આવી ગયેલી છે। હાલે એસએમસીની જે ફાયર અને ઇમરજન્સીની ટીમ છે એ શિવશક્તિ માર્કેટના બિલ્ડિંગની અંદર જ છે। એ લોકો દરેકે દરેક ફ્લોર ઉપર દરેકે દરેક કોરિડોરમાં ચેક કરી રહ્યા છે અને કુલિંગની કામગીરી હાલ પણ ચાલુ છે। એકવાર કુલિંગની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય અને ફાયર તરફથી એ બાબતે અમને જાણ કરવામાં આવે ત્યારબાદ આગળની જે પણ એફએસએલ છે, સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ ચેક કરવાની કામગીરી છે એ કરવામાં આવશે। ના, એવી કોઈ પણ મિસિંગ ફરિયાદ આમાં છે નહીં, કારણ કે કોઈ કેઝ્યુઅલિટી પણ નથી, કોઈ એવી હકીકત ધ્યાને નથી। પહેલા દિવસે જે ઘટના બની હતી રાત્રે, બસ એ સિવાય એ પછી કોઈ પણ કેઝ્યુઅલિટી નથી। સમથિંગ જે સવારે 25 તારીખે જે સવારે 8 કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને 46 કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે। સમથિંગ જે તમે સામેના ભાગ જે જોયો છો તે આખો ભાગ બચી જવા પામેલ છે, એટલે 70% જેવી દુકાનો બળી એને ખાક થઈ જવા પામેલ છે અને 30% જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે, સંપૂર્ણપણે સેફ છે। હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે। કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર, એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રીઇગ્નેટ થાય, ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે, એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે। કુલિંગનું કામ ઓલરેડી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે। કદાચ કોઈ ધુમારો નીકળતો હોય તો ત્યાં જે નીચેના ભાગે મટીરિયલ છે એમને સાઈડ ઉપર હટાવીને એને ઠંડુ કરવાની કામગીરી ચાલે છે। પોલીસ દ્વારા તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સલામત બજારો શરૂ કરવા માટે મહેનત કરી રહ્યા છીએ અને બજારોમાં વાહનો લઈ ન આવવા માટે લોકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે। ટ્રાફિક સરળ રહે તે માટે લોકો સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે। તમામ નાગરિકોને વિનંતી કરી રહ્યા છે કે બજાર સુધી પોતાના વાહનો લાવી ભીડભાડ ન વધારશો। પદયાત્રા અથવા જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરો। સુરત શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં સૌથી મોટી આગની ઘટના બની। આગ લાગી 36 કલાક સુધી આગ કાબૂમાં ન હતી આવી। 450 દુકાન સળગી ગઈ, જેમાં અનેક વેપારી બરબાદ થઈ ગયા। તંત્રએ આગ કાબૂમાં લેવા માટે ખૂબ પ્રયાસ કર્યા। અનેક વેપારીઓ રોડ પર આવી ગયા। એવા સમયે આ વેપારીનો સુરત અને રાજ્યના વિકાસમાં સી ફાળો છે, ત્યારે ફરીવાર વેપાર ઊભો થાય, રોજગાર શરૂ થાય તે માટે સરકારે કંઈક વિચારવું જોઈએ। આ મામલે તપાસ થવી જોઈએ અને તપાસના અંતે વેપારીઓને કેવી રીતે મદદ કરી શકે તેના માટે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। શિવશક્તિ ટ્રસ્ટ માર્કેટ અંદર જે આગની ઘટના બની અને લગભગ 36 કલાકથી વધારે સમય સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી,
40થી વધારે દુકાનો સળગી છે અને અનેક વેપારી બરબાદ થઈ ગયા છે. તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા માટે, પરંતુ ભયંકર વિશાળ આગને કારણે સુરતની સૌથી મોટી આગની ઘટનાની અંદર અનેક વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા છે. જિંદગી સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે. એવા સમયે આ આગની ઘટના બની છે તો આ વેપારીઓ જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં જેમનો સિંહ ફાળો છે, અનેક લોકોને જે રોજગારી આપે છે, જ્યારે આવા લોકોને જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે, એ ફરીવાર ધંધાની અંદર ઊભા થાય અને પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ. એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે એની તપાસ થાય. કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક સુધી આગ ન બુઝાવી શકવાના કારણો શું છે, આ સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, કઈ રીતે સરકાર ઉપયોગી થઈ શકે અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય, એવી માંગણી મુખ્યમંત્રીને કરી છે. સુરત શહેરની અંદર સૌથી મોટી આગની ઘટના બની છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ અંદર જે આગની ઘટના બની અને લગભગ 36 કલાકથી વધારે સમય સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી. 450થી વધારે દુકાનો સળગી ગઈ છે અને અનેક વેપારીઓ બરબાદ થઈ ગયા છે. તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા આગ કાબૂમાં લાવવા માટે, પરંતુ ભયંકર વિશાળ આગને કારણે સુરતની સૌથી મોટી આગની ઘટનાની અંદર અનેક વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા છે. એટલા સપના રોળાઈ ગયા છે, એની જિંદગી બરબાદ થઈ ગઈ, આર્થિક રીતે સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે. એવા સમયે કુદરતી ઘટના બની છે તો બની ગઈ, પરંતુ આ વેપારીઓ જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં એનો સિંહ ફાળો છે, અનેક લોકોને રોજીરોટી આપે છે, ત્યારે આવા લોકો જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે, એ ફરીવાર ધંધાની અંદર વેપારની અંદર ઊભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે. એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય, કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક આગ કાબૂમાં ન આવવાના કારણો શું છે, સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, કઈ રીતે એને ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય, એવી મેં માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે કરી છે. સુરતના જાણીતા શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 36 કલાકની સતત જહેમત બાદ કાબૂમાં આવી છે. આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને ઘણા વેપારીઓના સપનાને ભાંગફોડ કરી છે. હાલમાં પ્રભાવિત વેપારીઓ માટે એક રાહત યોજના ઘડી બની છે અને ફોસ્ટા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામની એક ખાસ કમિટી બનાવવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલે વિગતવાર. શિવશક્તિ માર્કેટમાં આગ લાગ્યાને 36 કલાક વીતી ગયા છે. તંત્ર અને ફાયર બ્રિગેડની સતત મહેનત બાદ આખરે આગ કાબૂમાં આવી છે. શું કે આ ઘટનામાં અનેક વેપારીઓએ કરોડોની સંપત્તિ ગુમાવી છે. તેમના માટે આ એક મોટો આર્થિક ઝટકો છે. આ આગથી પ્રભાવિત વેપારીઓને સહાય આપવા માટે ફોસ્ટા દ્વારા શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામની એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં 11 સભ્યો હશે, જેમાં 4 સભ્યો શિવશક્તિ માર્કેટના વેપારીઓ હશે. ફંડ દ્વારા પ્રભાવિત વેપારીઓને આર્થિક સહાય, લોન સહાય અથવા બાંધકામ માટે ટેકો આપવામાં આવશે. ફોસ્ટા વેપારીઓ સાથે વાર્તા કરીને તેમના નુકસાનનું મૂલ્યાંકન કરશે. આ એક મોટી આપત્તિ છે અને અમે વેપારીઓ માટે હંમેશા ઊભા છીએ. અમે દરેક સંભવ મદદ કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ પ્રકારની દુર્ઘટનાઓ ફરી ન બને એ માટે જરૂરી પગલાં લેવામાં આવશે. फायर सेफ्टी नियमों नो कड़क अमल कराशे। शिवशक्ति मार्केट की आगजनी की घटना के बाद सूरत के कपड़ा व्यापारियों में रेगुलर ये बात क्या है कि हम इनकी क्या मदद कर सकते हैं, हमारे भाइयों की क्या हम साथ दे सकते हैं। उस विषय में आज फोस्टा की प्रेरणा से एक
कमेटी गठित की गई है जो शिव शक्ति मार्केट रिलीफ फंड कमेटी का जिसका नाम रखा है। इसमें 11 लोग रहेंगे। 11 लोगों में 4 लोग शिव शक्ति मार्केट के व्यापारियों को हम लेंगे, 7 लोग टेक्सटाइल मार्केट के अग्रणी और समाजसेवी संस्था के पदाधिकारी रहेंगे। इस कमेटी में पारदर्शिता के लिए एक मोबाइल नंबर हम आप लोगों के माध्यम से स्क्रीन पे आएगा। उस मोबाइल नंबर पे आप जैसे ही मिस कॉल करेंगे तो आपको एक अकाउंट नंबर मिलेगा जो शिव शक्ति रिलीफ फंड कमेटी के नाम से होगा। उस अकाउंट नंबर में आप पैसे कम से कम 5,000 ऊपर में आपकी जो इच्छा हो आप जमा कराएं। ये पूरी राशि कोशिश करें कि एक उसका नियम बने और पारदर्शिता के साथ लोगों के शिव शक्ति मार्केट के लोगों को मिले। किस तरीके के लोगों को इसमें हेल्प की जाएगी? खास करके हमने सोचा कि जो इंश्योरेंस से वंचित रह गए, जिसका इंश्योरेंस क्लेम नहीं हुआ या जिन्होंने इंश्योरेंस नहीं ले रखी हो, क्योंकि छोटे छोटे व्यापारी कई बार सिस्टम से दूर रहते हैं, तो पहली प्राथमिकता मेरा ये मानना है, मेरी पर्सनल निजी राय भी कमेटी को रहेगी कि पहली प्राथमिकता उनको दिया जाए। આગના પગલે એક મોટો સવાલ એ ઉભો થાય છે કે વણસાથી પરિસ્થિતિઓથી બચવા માટે કેટલાક પગલાં લેવા જોઈએ, જેમ કે ફાયર સેફટી માટે દરેક માર્કેટમાં મંડળોની રચના કરવી જરૂરી છે। વિપત્તિ દરમિયાન કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે માટે વેપારીઓને ટ્રેનિંગ આપવી જોઈએ। આગ લાગવા કે અન્ય આપત્તિઓ સામે સુરક્ષા માટે માર્કેટમાં વધુ આગ વિરોધી સાધનો મૂકવા જોઈએ। વધુ માહિતી માટે ફોસ્ટા દ્વારા હેલ્પલાઇનની પણ શરૂઆત કરવામાં આવી છે। હાલમાં યુવકો વેબ સિરીઝ અને ફિલ્મોના પ્રભાવ હેઠળ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઝડપાઈ રહ્યા છે। એવો જ એક કિસ્સો સુરતના ઉધનામાં સામે આવ્યો છે, જેમાં એક યુવકે મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈ મુન્નાભાઈ બનવાની લહાઈમાં બિલ્ડરને ફોન કરી હું હત્યાનો આરોપી છું કહી 2 લાખની ખંડણી માંગી હતી। આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું। ગત 2 ફેબ્રુઆરીના રોજ ઉધના રોડ નંબર 4માં પ્લોટમાં બાંધકામ ચાલી રહ્યું હતું। આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ રોફ જાળવા માટે બિલ્ડરને ફોન પર કહ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટરને 2 લાખ રૂપિયા આપ, નહીં તો કામ બંધ કર, નહીતર सबको बूंद दूंगा। બાદમાં બિલ્ડરે ફોન નહીં ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીઓએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે જો બાંધકામ ચાલુ રાખવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ। ખંડણીની માંગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ એક્શન મોડમાં આવી હતી। ખંડણી માંગનારની વિગતો શોધતા પોલીસને ખબર પડી કે આરોપી સમીર ખાન શહીલ ખાન પઠાણ ઉંમર વર્ષ 20 અને રહેનાર લિંબાયત સુરત અને મૂળ મહારાષ્ટ્રનો વતની છે। પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો। પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે મિર્ઝાપુર જેવી ક્રાઇમ વેબ સિરીઝ જોઈને જ તે ગુનાખોરીના રસ્તે ઉતર્યો હતો। ઉધના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો। હકીકતમાં તે માત્ર એક પેઇડ મજૂર છે જે મિર્ઝાપુર જેવી વેબ સિરીઝ જોઈને પોતાને માથાભારે ઇસમ બતાવવા માંગતો હતો। હાલમાં ઉધના પોલીસ સમીર પઠાણ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। એક યુવક ફિલ્મી સ્ટાઇલ મુન્નાભાઈ બનવા નીકળ્યો, પણ હકીકત એ છે કે અસલી જીવનમાં ક્રાઇમ કરનારની જેલમાં જ જગ્યા થાય। તો હવે સમય છે એક વિરામનો। ગુજરાતની જનતાનો અવાજ, તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ। સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી। સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। સમસ્યા તમારી, લડત અમારી। ગુજરાતનો અવાજ, દેશની ધડકન, જનતાની સાથે, સમયની સાથે, હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સના 7 થી વધુ ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસા ફરતા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા મોહમ્મદ લઈક યુસુફ શેખને વેશપલટો કરીને ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લાના અકબરપુર મિઝોડા રોડ નજીકથી ઝડપી પાડ્યો છે।
કુંભ મેળામાં યાત્રાળુઓની જેમ છુપાઈને આરોપીનું સિંગલ પોઈન્ટ ટ્રેકિંગ કર્યું અને આખરે સુરતથી 1500 કિલોમીટર દૂરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે સખત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનેગાર સુધી પહોંચવા માટે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપી મોહમ્મદ લઈક યુસુફ શેખ, જે મુંબઈ મહારાષ્ટ્રમાંથી પોતાનું ડ્રગ્સનું નેટવર્ક સંચાલિત કરતો હતો, તે સુરત શહેરમાં જુદા જુદા પેડલરોને એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આરોપી અગાઉ સુરત શહેરમાં ડ્રગ્સ પેડલર મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલને ડ્રગ્સ આપતો હતો. પોલીસને ડ્રગ્સ આપનાર આરોપીની ઓળખ થતા તે મુંબઈથી ફરાર થઈ ગયો હતો. મુંબઈથી ભાગીને તે કર્ણાટક, તેલંગાણા, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં શરણ લઈ રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને આરોપી આંબેડકર નગર જિલ્લામાં છુપાયેલો હોવાની બાતમી મળતા તરત જ કુંભ મેળામાં યાત્રાળુઓના વેશમાં આરોપીનું સિંગલ પોઈન્ટ ટ્રેકિંગ કર્યું. આખરે સુરતથી 1500 કિલોમીટર દૂર ટીમને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી. ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસો દ્વારા છેલ્લા 2 અઠવાડિયા જેટલા સમયથી ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં કુંભ મેળાના યાત્રાળુનો છૂપો વેશ ધારણ કર્યો હતો. આરોપી મોહમ્મદ લઈક યુસુફ શેખને ઉત્તર પ્રદેશ આંબેડકર નગર જિલ્લાના અકબરપુર મિઝોડા રોડ પર ગામના સીમ વિસ્તારમાંથી 1500 કિલોમીટર દૂરથી શોધી કાઢી ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. મોહમ્મદ લઈક શેખ છેલ્લા 4 વર્ષથી સક્રિયપણે ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સનું નેટવર્ક સંચાલિત કરી રહ્યો હતો. તે સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના વિવિધ 7 કેસોમાં વોન્ટેડ હતો. શરૂઆતમાં મોહમ્મદ લઈક શેખ મુંબઈમાંથી જાતે સુરત આવી એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. 2022માં મુસ્તાક પકડાતા તેણે પોતે સુરત આવવાનું બંધ કરી પોતાનું નેટવર્ક ડ્રગ્સ પેડલરો મારફત ચલાવવાનું શરૂ કર્યું. ડ્રગ્સ રેલવે, ખાનગી વાહનો અને લક્ઝરી બસ મારફત સુરત પહોંચાડતો હતો. 2024માં એક જ દિવસમાં 5 ગુના નોંધાતા તે વધુ સાવચેત થઈ અલગ અલગ રાજ્યોમાં છુપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકર નગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે. સુરતનો મેઇન સપ્લાયર છે. 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું. સુરતની ટીમ દ્વારા આંબેડકર નગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે. અને આના પોલીસે જ્યારે સૌથી પહેલાં 2022માં અમરોલી કોસાડ આવાસમાં મુસ્તાક એસટીડી, મુસ્તાક અબ્બાસ પટેલ, કુતબુદ્દીન ખાન અને આબેદ ઉર્ફે હસન શમાની 133 ગ્રામ ડ્રગ્સ સાથે જ્યારે ધરપકડ કરવામાં આવી હતી, એ જ કેસમાં મોહમ્મદ લઈકનું નામ પહેલીવાર પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ સારોલી ચેકપોસ્ટ ઉપર એક કેસ કરવામાં આવ્યો હતો. 700-800 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું. એમાં પણ સપ્લાયર તરીકે લઈકનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 2024માં મોહમ્મદ તોકીરને ઉધના દરવાજા પાસેથી પકડી આવવામાં આવ્યું હતું. મોહમ્મદ લઈક યુસુફ શેખની ધરપકડ બાદ સુરત પોલીસ હવે તેના નેટવર્કના અન્ય સાગરીતો અને સપ્લાય ચેઇનની વધુ તપાસ કરી રહી છે. કાયદેસર કાર્યવાહી માટે તેને એનડીપીએસ એક્ટ હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતા મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. જોકે 14 દિવસ વીતી ગયા હોવા છતાં પણ મૃતદેહની કોઈ ભાન ન મળતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ છે. મૂળ અમરેલીના પીપળવા ગામના વતની અને હાલ સુરતના કતારગામમાં રહેતા 32 વર્ષીય કમલેશ વઘાસિયા કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશે મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવા સુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું હતું. બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી એક ડૂબકી લગાવે અને બીજો વિડીયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલા કમલેશભાઈએ ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યા હતા. 1, 2, 3 એમ 6 ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતો અને બાદમાં તે ગુમ થઈ ગયો હતો, જેથી કિનારે ઉભેલો મિત્ર સ્તબ્ધ થઈ તાત્કાલિક નજીકમાં ઉભેલા પોલીસ કર્મીને જાણ કરી હતી. જે બાદ ફાયર અને એનડીઆરએફની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. તો બીજી તરફ આ મામલે પરિવારને જાણ થતા તેઓ પર આબ ફાટી પડ્યું હતું. જોકે 14 દિવસ બાદ પણ કમલેશ વઘાસિયાની કોઈ ભાળ મળી નહોતી. બનાવના પગલે કમલેશનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં મહાકુંભ પર સમગ્ર વિશ્વની નજર રહી છે. ત્યાં નાનામાં નાની ઘટના અંગે તંત્ર સંવેદનશીલ દેખાઈ રહ્યું છે. આ તરફ સુરત ખાતે મૃતકના પરિવાર દ્વારા બેસણું અને 12મું પણ કરવામાં આવ્યું હતું. કમલેશ વિનુભાઈ વઘાસિયા મારો નાનો ભાઈ છે. તે અહીંથી 8 તારીખે પ્રયાગરાજ કુંભ મેળામાં ગયેલો
ત્યાં એને કુંભ મેળામાં નાગવાસુકી ઘાટ ઉપર એને સ્નાન કરતા પગ સ્લીપ થઈ ગયેલો અને તમે નાગવાસુકી ત્યાં થાના ઉપર અમે કમ્પ્લેટ કરેલી છે. અમે ત્યાં 8 દિવસ સુધી એમની શોધખોળ કરી પણ અમને કોઈ એનો મૃતદેહ મળ્યો નથી હજી સુધી. અમે ત્યાર પછી અહીંયા પાછા સુરત આવીને અમે તેમનું બેસણું કર્યું અને એનું પાણી ઢોળ કર્યું અને અમારી બસ ગુજરાત સરકાર તરફથી એક માંગ છે કે અમને બોડી મળે અથવા અમને મરણ દાખલામાં કોઈ સહાય મળે. જોકે પરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તેવી આશા છે. પરિવારના મોભીઓએ યુપી સરકારનો સંપર્ક કર્યો ત્યારે તેમને હૈયા ધરપત મળી હતી કે ડૂબી જનાર યુવકના મૃતદેહને કિનારે આવતા વધુમાં વધુ 30 થી 35 કલાક જેવો સમય લાગી શકે છે. ત્યારબાદ વિના વિલંબે આ યુવકના મૃતદેહને પરિવાર સમક્ષ સોંપવામાં આવશે. સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવક સલીમ શાહની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ભેસ્તાન આવાસ ખાતે 8 જેટલા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ડિંડોલી પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વિશેષ ટીમ ગોઠવી હતી. તે દરમિયાન 3 આરોપીઓને ઝડપી પાડી તેઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સલીમ શાહ બેસ્તાનમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો. તે દુકાનની બહાર ઊભો હતો ત્યારે 8 શખ્સોએ તેના પર ચપ્પુ વડે તાબડતોડ હુમલો કરી દીધો. હુમલાખોરોએ સલીમ શાહના શરીર પર અતિશય ઘા ઝીકી મોત નિપજાવ્યું છે. હત્યારાઓ ઘટનાને અંજામ આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સલીમની હત્યા જૂની અદાવત કે વ્યક્તિગત દુશ્મનાવટના લીધે થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપથી પકડવા માટે વિશેષ ટીમો ગોઠવી હતી, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો અને બીએનએસ કલમો 103(1), 109, 118(2), 189(4), 191(1), 191(2), 191(3), 61(2) તથા આઈપીએ 135(1) મુજબ ગુનાની નોંધ કરવામાં આવી. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ આમિર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્વરિત તપાસ શરૂ કરી છે. અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓમાં આમિર ઉર્ફે ભતીશ, છોટુ ઉર્ફે સબકાલે, રાહુલ ઉર્ફે મકશોર વાનખેડેની ધરપકડ કરવામાં આવી હતી. છોટુ ઉર્ફે સબકાલે અને રાહુલ વાનખેડે બંને અગાઉ પણ એક ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. છોટુના નામે હત્યા, હુમલા અને ધમકીના કેસો છે, જ્યારે રાહુલ પણ આઈપીએ કલમ 135(1) હેઠળ ગુના કરી ચૂક્યો છે. આ સફળ ઓપરેશનમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આરજે જુડાસમા, સબ ઇન્સ્પેક્ટર JL ચંપાવત અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને મહેનતથી આ ગુના ઉકેલવામાં આવ્યા છે. સુરતમાં સારોલી નજીક નિયોલ ચેકપોસ્ટ પાસે બીઆરટીએસની બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રોડ પર જ દોડતી બીઆરટીએસ બસમાં આગના પગલે વાહન ચાલકો પણ થંભી ગયા હતા. ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર ન હતું. બારડોલી સુરત પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસમાં આગની ઘટના બની હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પૂણા અને સરથાણા ફાયર સ્ટેશનની 2 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે આ આગમાં બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. સુરત બારડોલી મેઇન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગવા લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટાથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા. આ આગના પગલે નજીકમાંથી ફાયર એક્સટિંગ્યુશર દ્વારા પણ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ પર કાબુ મેળવાયો ન હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી. આ અંગે ફાયર ઓફિસર BK સોલંકીએ જણાવ્યું હતું કે બપોરે 4:15 કલાકે સુરતના સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસે આવેલા વેડછા પાટિયા પાસે કડોદરા તરફથી પરત ફરતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. કડોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી કોઈ પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા નહોતા.
રેડછા પાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી, જેથી સ્થાનિકોએ ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ બુઝાઈ ન હતી, જેથી ફાયરની સરથાણા અને પૂણા વિસ્તારની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબू મેળવ્યો હતો। अंदाजित 4:15 बजे फायर कंट्रोल से कॉल मिला, सिटी बस में फायर हुआ है नियर चेक पोस्ट पे। हम इमीडिएट पूना फायर स्टेशन और सरथाड़ा फायर स्टेशन दोनों गाड़ी निकल आया और आके देखा तो पूरी बस जल रही थी। बस कलोदरा से उसके जो शटडाउन डेपो है अडाजन साइड जा रही थी, पूरी बस खाली थी, इसमें कोई पैसेंजर नहीं था और चालक भी आग जैसा लगा तो बाहर ही निकल गया था और दोनों फायर स्टेशन की गाड़ी को बुला के 15 से 20 मिनट में आग को कंट्रोल कर लिया है। આ ઘટનામાં કોઈને ઇજાઓ થઈ નથી, પરંતુ આગ વિકરાળ હોવાથી આખી બસ આગની જ ઝપેટમાં આવી ગઈ હતી અને બસ બળીને ખાખ થઈ ગઈ છે। બસમાં ટેકનિકલ ખામી હોવાના કારણે પાલનપુર વર્કશોપ ખાતે બસ જઈ રહી હતી અને રસ્તામાં જ આ ઘટના બની હતી। બસના ચાલકને કોઈ પણ ઇજાઓ ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। સેલવાસના સાયલી ગામની હદમાં વર્ષ 2020માં થયેલી હત્યા કેસમાં સેલવાસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 3 પૈકી એક આરોપીને આજીવન કેદની સજા અને 5000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે 2 આરોપીને શકનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા। આરોપીએ ગર્લફ્રેન્ડ સાથે સંબંધ હોવાનો વહેમ રાખી મૃતક સહિત 2 પર હુમલો કર્યો હતો। કેસની વિગત એવી છે કે સેલવાસના સિલી ગામે રહેતો નિલેશ સુરેશભાઈ વરઠા ગત તારીખ 17 ઓગસ્ટ 2020ના અથાલ ગામે આવેલી જેલ ફાર્મા કંપની બસ લઈ ઘરે આવ્યો હતો। રાત્રે નિલેશ અને મિત્ર જસવંત રણજીત ઢીકર બસ લઈ સાયલી SSR કોલેજ તરફ ગયા હતા। તે દરમિયાન રસ્તામાં મોપેડ પર આવેલા રાજેશ ગણેશ પાહુએ બસને અટકાવી હતી। રાજેશે નિલેશને 2 વર્ષ પહેલા ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાબતે કહેવા છતાં કેમ ફાફા મારે છે એમ કહી ગાળાગાળી કરી લોખંડના પાઇપ વડે બસ પર હુમલો કરી નિલેશને બસમાંથી બહાર કાઢી પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। એટલું જ નહીં પણ જસવંત પર પણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ નિલેશને સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડાયા બાદ પોલીસે નિવેદન નોંધી રાજેશ કૃણાલ ઉર્ફે કરણ દિનેશ બરાડે અને હંસા જીતુ આધેર સામે ગુનો નોંધ્યો હતો। નિલેશનું મોત થયા બાદ હત્યાની કલમનો ઉમેરો કરાયો હતો। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કર્યા બાદ નિર્ધારિત સમયમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી। આરોપી સાક્ષીઓને ધાક ધમકી આપતો હતો। સેલવાસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ ગોરધન પુરોહિતે સાક્ષીઓની જુબાની, મેડિકલ અને PM રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરી અનેક પાસા પર દલીલો કરી હતી। કોર્ટના જજ SS સાપનેકર 3 પૈકી એક આરોપી રાજેશ પાહુને આજીવન કેદની સજા અને ₹5000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે। સાથે અન્ય કલમો હેઠળ પણ સજા ફટકારી છે, જ્યારે 2 આરોપીને શકનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।